વડોદરા ખાતે બિસ્માર રોડને લઈ તાંદલજાના યુવાનોનો અનોખો વિરોધ। કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરે ખોદેલા ખાડામાં ઓક્સિજનના બોટલ મૂકીને વિરોધ કરવામાં આવ્યો। યુવાનોએ ઓક્સિજન માસ્ક રોડને અને પોતે પહેરી વિરોધ પ્રદર્શન કર્યું। રોડ હાલમાં ઓક્સિજન પર હોવાની વ્યથા દર્શાવવામાં આવી। ચોમાસામાં રોડ વેન્ટિલેટર પર જતો રહેશે તેવી દહેશત વ્યક્ત કરાઈ છે। ત્યારે વરસાદી ગટર નાખવા રોડના કોન્ટ્રાક્ટરે ઠેર ઠેર મોટા ખાડા ખોદી દીધા છે। ખાડા ફરતે સેફટી બેરિકેડિંગ સાઇન બોર્ડ ન મૂકતા અકસ્માત થઈ શકે છે। ત્યારે આ બાબતે તાંદલજા વિસ્તારના યુવાનો દ્વારા અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો। વિસ્તાર છે ને હાલમાં અમે જેપી રોડ પોલીસ સ્ટેશનથી લઈ અને તાંદલજા ગામ તરફ જે જતો મુખ્ય માર્ગ છે તે બિસ્માર હાલતમાં છે, ઓક્સિજન પર છે। અવારનવાર રજૂઆતો કરી એટલે ખાલી પેલું પાટાપુટ્ટી કરી અને જતા રહે, પેચવર્ક કરે, આ કરે, પણ એનાથી કોઈ સોલ્યુશન નિરાકરણ નથી આવતું। તેના માટે અમે અનેકવાર વીએમસી કમિશનરને રજૂઆત કરી, સીએમઓમાં રજૂઆત કરી, કલેક્ટરશ્રીને રજૂઆત કરી, એમપીશ્રીને રજૂઆત કરી છે। દરેકને રજૂઆત કરવા છતાં પણ આ રોડનું કોઈ કામગીરી કરવામાં નથી આવતી। હાલમાં અમને એમ જાણવા મળ્યું હતું કે આ રોડની ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી છે અને રોડ બનવાની તૈયારીમાં છે। તો તમે જોઈ શકો છો કે આજે 20 દિવસ થઈ ગયા, હજુ સુધી આ કામગીરી પૂર્ણ નથી થઈ। હજુ તો ખાલી માત્ર આજે ખાડા ખોદી અને લોકોને અકસ્માતનો એક ભય ઊભો થાય તેવા કાર્ય કરી રહ્યા છે। તમે જોઈ શકો છો કે આ જે ઊંડા ખાડા ખોદેલા છે, કોઈ બેરિકેડ નથી, કોઈ જાતનું કોર્ડન નથી કરેલું। હવે આ તમે જોઈ શકો છો કે આ જે રોડ છે ત્યાં રોજની 50 થી 70 હજાર ગાડીઓનું અવર જવર થઈ રહ્યું છે। તો મારું એક જ વસ્તુ કહેવું છે કે જો આ રોડમાં કોઈ અકસ્માત થશે કે કોઈ ખાડામાં પડીને કોઈનું મૃત્યુ થશે તેની સંपूर्ण जवाबदारी वीएमसी अधिकारियों રહેશે। पतला 4 रास्ता से जाने वाला ये मार्ग है जो पिछले 20 सालों से बना नहीं है और हमारा रोड ऑक्सीजन पे आ गया है। कई मरतबा वडोदरा महानगर पालिका को इसकी हमने रजूआत की है कि हमारे रोड की सारवार करो, लेकिन वडोदरा महानगर पालिका के अधिकारी सो रहे हैं। उस वजह से हमारा रोड ऑक्सीजन पे आ गया है और बारिश की सीज़न में ये रोड वेंटिलेटर पे आ जाता है। तो आज तो हमने इस रोड को ऑक्सीजन दिया है और हम मांग करते हैं कि 20-25 दिन बाकी है बारिश के और ये तुम बरसाती काश डाल रहे हो, अभी तक ये काम नहीं हुआ। पिछले 1.5 महीने से ये काम चल रहा है। 20-25 दिन में रोड नहीं बनेगा तो हमारा रोड मर जाएगा। इसलिए मेरे सीधा आपसे कहना है कि वडोदरा महानगर पालिका को कहना है कि वहले में वहले इसकी सारवार करो, रोड नया बनाओ।